ગુડ મોર્નિંગ ક્લાસ ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 6 તત્વોનું વર્ગીકરણ માટેના સિદ્ધાંતો અને પ્રકરણો। હવે આપણે આ ચેપ્ટરની અંદર છેલ્લો ટોપિક છે તે બાકી રહ્યો છે। તો અત્યારે ઓક્સિડેશન અને રિડક્શન વિશે આપણે ઓલરેડી ચેપ્ટર 3 માં ભણી ગયા છે, એટલે એ ટોપિક છે તમે એકવાર જોઈ લેજો એટલે તમને આવી જશે। કેમ કે ચેપ્ટર 3 ની અંદર રેડોક્સ પ્રક્રિયા અને કેવી રીતે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય છે તેનો વિગતે આપણે અભ્યાસ કરેલો છે, એટલે એ ટોપિક તમારી ઉપર છોડું છું, બરાબર। એના પછીનો ટોપિક આવે છે કે આપણે પૃથ્વીના પોપડામાંથી મળતી જે અયસ્ક છે એની અંદરથી અશુદ્ધિ દૂર કર્યા પછી તેને ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે। ઓક્સાઇડમાં ફેરવ્યા પછી તેનું રિડક્શન પ્રક્રિયા દ્વારા ઓક્સિજનને દૂર કરી અને આપણે જે ધાતુ છે તે મેળવી શકીએ છીએ। પરંતુ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે હજી પણ એનું રિડક્શન કર્યા પછી પણ તેની અંદર અશુદ્ધિ રહેલી હોય છે। તો તેની અંદર રહેલી અશુદ્ધિ દૂર કરવા અને વધારે શુદ્ધ ધાતુ મેળવવા માટે તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે। કોઈ પણ પદ્ધતિથી મેળવેલ ધાતુ સામાન્ય રીતે કેટલીક અશુદ્ધિઓ ધરાવતી હોય છે અને ઊંચી શુદ્ધતાવાળી ધાતુઓ મેળવવા માટે અહીંયા આપણે કેટલીક પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ આવે છે નિસ્યંદન। નિસ્યંદન પદ્ધતિ તમે ધોરણ 9 માં ભણી ગયા છો, બહુ ઈઝી પદ્ધતિ છે। તેમાં ધારો કે પાણીની અંદર મીઠું ઓગાળેલું હોય અને ઓગાળેલા મીઠાને તમારે ફરી પાછું જો મેળવવું હોય તો તમારે પાણીના ઉત્કલન બિંદુ સુધી જો તેને ગરમ કરવામાં આવે તો પાણી ઉડી જશે અને ઓગાળેલું જે મીઠું છે એ તમને પાવડર સ્વરૂપે પાછું મળશે। આ પદ્ધતિને નિસ્યંદન પદ્ધતિ કહેવામાં આવે છે। તો ઝિંક અને મર્ક્યુરી જેવી નીચા ઉત્કલન બિંદુ ધરાવતી જે ધાતુઓ છે તેના માટે આ પદ્ધતિ ઉપયોગી છે। અશુદ્ધ ધાતુનું બાષ્પીભવન કરાય છે અને આ રીતે ઊંચા ગલન બિંદુઓ ધરાવતી જે અશુદ્ધિઓ છે તેને અલગ કરી શકાય છે। નિસ્યંદન પદ્ધતિ મોટે ભાગે ઝિંક અને મર્ક્યુરી જેવા નીચા ઉત્કલન બિંદુ, હવે ધારો કે ઝિંક અને મર્ક્યુરીની અંદર અશુદ્ધિ હશે તો બેનું જે ઉત્કલન બિંદુ હશે એ અલગ અલગ હશે, બરાબર। હવે વધારે ઉત્કલન બિંદુ ધરાવતી અશુદ્ધિઓ હોય તે ઝિંકના ઉત્કલન બિંદુએ પોતાના સ્વરૂપમાં જ રહેશે। એટલે તમારે શું કરવાનું છે કે ઝિંક અને મર્ક્યુરીને ગરમ કરી અને બાષ્પમાં રૂપાંતર પામવાનું છે અને તેની જે બાષ્પ હશે તેને અલગ પાત્રમાં કાઢી લે અને શુદ્ધ સ્વરૂપે ઝિંક અને મર્ક્યુરી તમે મેળવી શકો છો। જ્યારે વધારે ઉત્કલન બિંદુ ધરાવતી જે અશુદ્ધિ હશે તે ત્યાં ને ત્યાં રહી જશે। એના પછી દ્રવ ગલન આવે છે। હવે દ્રવ ગલનનો અભ્યાસ પણ આપણે આ ચેપ્ટરમાં આગળ કરી લીધો કે જેની અંદર આપણે ભઠ્ઠીનું તાપમાન તે ટીન, ઉદાહરણ ટીનનું લીધું હતું કે એક ઢોળાવવાળી ભઠ્ઠી હોય છે, એ ઢોળાવવાળી જે ભઠ્ઠી હોય તે ભઠ્ઠીનું તાપમાન આજે જે ધાતુને તમારે પીગાળવાની છે તેના ગલન બિંદુ જેટલી સેટ કરેલી હોય છે। હવે સામાન્ય રીતે નીચા ગલન બિંદુ ધરાવતી જે ટીન છે તેને આપણે ધાતુની જે ઢાળવાળી સપાટી છે એના ઉપર વેવડાવવામાં આવે છે। હવે આ રીતે તે ઊંચા ગલન બિંદુ ધરાવતી જે અશુદ્ધિઓ છે તેના અલગ કરી શકાય છે। તમે વિચાર કરો કે જે ભઠ્ઠીનું તાપમાન ટીનનું ગલન બિંદુ હોય એટલું જ રાખવાનું છે। હવે ટીનની અંદર બીજી જે અશુદ્ધિઓ હશે, હવે આ પ્રકારની જે ટીન છે એને ઢોળાવવાનો જે રસ્તો હોય તેના ઉપર વેવડાવવામાં આવે તો તમને બધાને ખબર છે કે ટીનના ગલન બિંદુએ તે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે, એટલે ઢોળાવ પરથી જે ટીનનું પ્રવાહી છે નીચે પાત્રમાં જમા થશે અને ટીનની અંદર રહેલી જે વધારે ગલન બિંદુ ધરાવતી જે ધાતુઓ હશે તે ઢોળાવ ઉપર જ રહી જશે। એટલે આવી રીતે જે ટીન જેવા નીચા ઉત્કલન ગલન બિંદુ ધરાવતી જે ધાતુ છે તેને આ પદ્ધતિ દ્રવ ગલન પદ્ધતિ દ્વારા તેને અલગ કરી શકાય છે।
ત્રીજું આવે છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. ચેપ્ટર 3 ની અંદર આ પદ્ધતિનો તમે બહુ સારી રીતે અભ્યાસ કર્યો છે. ધોરણ 11 માં પણ અભ્યાસ કર્યો છે, ધોરણ 10 માં પણ આ પદ્ધતિનો અભ્યાસ કર્યો છે. બરાબર, હું આ પદ્ધતિ રિપીટ કરું છું કે આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુનો જે સળિયો છે તે એનોડ તરીકે લેવામાં આવે છે અને શુદ્ધ ધાતુનો જે સળિયો છે તે કેથોડ તરીકે લેવામાં આવે છે. તમે બધાને ખ્યાલ છે અહીંયા આકૃતિ એકવાર દોરો. જે વિદ્યુત વિભાજનીય પાત્ર હોય એની અંદર બે વિદ્યુત ધ્રુવ રાખેલા હોય છે. હવે અહીંયા આ જે પાત્ર છે તે અશુદ્ધ ધાતુનો સળિયો અને આ છે તે શુદ્ધ ધાતુનો સળિયો. તો અશુદ્ધ ધાતુના સળિયા તરીકે આપણે ધારો કે કોપર લીધેલું છે અને શુદ્ધ ધાતુના સળિયા તરીકે પણ આપણે કોપર લીધેલું છે. તો તેમને બંનેને વિદ્યુત વિભાજનીય પાત્રમાં એક જ તેમના જ એટલે કે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર ડુબાડવામાં આવે છે. હવે બહારથી સર્કિટ પૂરી કરી અને વિદ્યુત પ્રવાહ પસાર કરવા દેવામાં આવે છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, મેં તમને સમજાવ્યું કે એનોડ હોય કે જે અશુદ્ધ કોપર ધાતુનો સળિયો છે તેના ઉપર ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થાય એટલે પ્રક્રિયા થશે તો એનોડની અંદર રહેલું જે કોપર છે તે પોતે બે ઇલેક્ટ્રોન ગુમાવી Cu સોલિડ થશે એનોડ તરીકે. તે પોતે બે ઇલેક્ટ્રોન ગુમાવી અને Cu+ માં રૂપાંતરિત થશે અને તે જશે ક્યાં? તો કોપરનો જે ધાતુ છે તે Cu સોલિડમાંથી Cu+ માં એટલે કે આપણા દ્રાવણમાં જતું રહેશે. હવે તે બે ઇલેક્ટ્રોનનો સ્વીકાર દ્રાવણમાં રહેલું જે Cu+ છે તે કરશે અને Cu+ બે ઇલેક્ટ્રોન સ્વીકારી અને પોતે Cu સોલિડમાં રૂપાંતરિત થશે અને કેથોડની સપાટી ઉપર જમા થશે. એટલે કેથોડ પર થતી પ્રક્રિયા Cu+2 દ્રાવણમાં રહેલું Cu+2 પોતે બે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી Cu સોલિડમાં રૂપાંતરિત થાય છે અને આ જે કેથોડ કે જે શુદ્ધ કોપરની સપાટી છે તેના ઉપર જમા થાય છે. બરોબર, એટલે આવી રીતે કન્ટિન્યુ જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યાં સુધી અશુદ્ધ કોપરના સળિયામાંથી જેટલા પણ કોપરના પરમાણુ હશે તે દ્રાવણમાંથી ફરી પાછું કેથોડની સપાટી ઉપર તે જમા થશે. હવે તમને પ્રશ્ન થાય કે એનોડમાં રહેલી અશુદ્ધિ ક્યાં જશે? તો એનોડમાં રહેલી જે અશુદ્ધિ છે એની અહીંયા તળિયે ભેગી થશે. બરોબર, તળિયે ભેગી થાય તેને એનોડિક પંપ કહેવામાં આવે છે. હવે આ જે એનોડિક પંપ છે એની અંદર ઘણી બધી બીજી કિંમતી ધાતુઓ રહેલી હોય છે. ખોલ્લાવાળા તાંબામાંથી અશુદ્ધિ એનોડિક પંપ તરીકે ઓળખાય છે જે એન્ટીમની, સેલેનિયમ, ટેલુરિયમ, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ ધરાવે છે. બરાબર, આવી રીતે કોપરની જે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરી આપણે ફરી પાછી જે ઝિંકની પદ્ધતિ છે ઝિંકની પણ વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા આપણે શુદ્ધ ઝિંક ધાતુ મેળવી શકીએ છીએ. તેના પછીનો ટોપિક આવે છે ઝોન શુદ્ધિકરણ. હવે આપણે ઝોન શુદ્ધિકરણ જે પદ્ધતિ છે તેનો અભ્યાસ કરવાનો છે. તો ઝોન શુદ્ધિકરણ પદ્ધતિની અંદર જે અશુદ્ધિઓ હોય છે તે ધાતુના ઘન સ્વરૂપને બદલે પીગળેલમાં વધુ દ્રાવ્ય હોય છે. હવે અશુદ્ધ ધાતુના એક છેડે ફરતે ગતિશીલ હીટરને જોડવામાં આવે છે. હવે એક વસ્તુનું ધ્યાન રાખો કે આ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ એવા પ્રકારની પદ્ધતિ છે કે જેની અંદર જે અશુદ્ધિ ધાતુના ઘન સ્વરૂપને બદલે જે પ્રવાહી હોય છે તેની અંદર વધુ દ્રાવ્ય હોય છે. તો એક નળાકાર પાત્ર જેવું એક પાત્ર હોય છે આ પ્રમાણે. આ નળાકાર પાત્ર જે હોય છે તે પાત્રની અંદર જે અશુદ્ધ ધાતુ જે બાષ્પ સ્વરૂપમાં પીગળિત સ્વરૂપમાં વધારે દ્રાવ્ય હોય તેને ભરવામાં આવે છે. હવે આ પ્રમાણે હીટર હોય છે કે જે કન્ટિન્યુ ફરતું રહે છે નળાકાર પાત્રની ફરતે. નળાકાર પાત્રની ફરતે આ જે હીટર છે સતત ફરતું રહે એટલા માટે તેની અંદર રહેલા જે પણ ધાતુઓ હશે તેનું સ્ફટિકીકરણ થશે
સ્ફટિકીકરણ થઈ અને તે એક સાઈડ જમા થશે, જ્યારે અશુદ્ધ ધાતુ છે તે કોઈ પણ એક છેડે સંકેન્દ્રિત થશે. હવે અશુદ્ધ ધાતુ જે એક છેડે સંકેન્દ્રિત થઈ તે છેડો કાપી નાખવામાં આવે છે અને બાકી રહેલી જે ધાતુના સ્ફટિકો છે તેને અલગ કરી અને શુદ્ધ સ્વરૂપ મેળવવામાં આવે છે. પિગલિત ઝોન મીટરની સાથે આગળ વધે છે, જેમ મીટર આગળ વધે તેમ પાછળ રહેલી જે પિગલિત ધાતુ છે એ શુદ્ધ ધાતુમાં સ્ફટિકીકરણ પામતી જાય છે. બરાબર? એટલે કે પિગલિત દ્રાવ્યમાં જે અશુદ્ધિ હતી એમાંથી ધાતુ છે સ્ફટિકીકરણ પામતી જાય અને ઘન સ્વરૂપે અલગ પડતી જાય અને મીટરની હલનચલન વડે ઉત્પન્ન થતા નવા પિગલિત ઝોનમાં અશુદ્ધિઓ દૂર થતી જાય છે. એક છેડે અશુદ્ધિઓ સંકેન્દ્રિત થાય છે. આ છેડાને કાપી નાખવામાં આવે છે. આ પદ્ધતિ અર્ધવાહકો બનાવવા તથા ઊંચી શુદ્ધતાવાળી ધાતુ મેળવવા માટે ઉપયોગી છે. બરાબર? ખાસ કરીને જે અર્ધધાતુ હોય છે તેનું શુદ્ધિકરણ કરવા માટે અથવા તો અર્ધવાહકો બનાવવા માટે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર એમસીક્યુમાં પૂછવામાં આવે છે કે અર્ધવાહકો માટે અર્ધવાહકોનું શુદ્ધિકરણ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. કઈ ધાતુ છે તો જર્મેનિયમ, સિલિકોન, બોરોન, ગેલિયમ અને ઇન્ડિયમ જે ધાતુ છે કે જેનું શુદ્ધિકરણ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. એના પછી આવે છે બાષ્પ કલા શુદ્ધિકરણ. હવે આ પદ્ધતિમાં તેની ધાતુને બાષ્પશીલ સંયોજનમાં પરિવર્તિત કરી અને એકઠી કરવામાં આવે છે કે જેનું વિઘટન કરી શુદ્ધ ધાતુ મેળવી શકાય. પ્રાપ્ય પ્રક્રિયક સાથે ધાતુએ બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરવું પડે છે અને બાષ્પશીલ સંયોજન સહેલાઈથી વિઘટનીય હોવું જોઈએ જેથી પુનઃ પ્રાપ્ય મેળવી શકાય. હવે બાષ્પશીલ શુદ્ધિકરણ છે એમાં એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જે તે વાયુનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. તમારે જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે તેને સૌપ્રથમ તમારે બાષ્પ સ્વરૂપમાં અથવા તો તેના ઉત્કલન બિંદુ સુધી ગરમ કરવી પડશે. ઉત્કલન બિંદુ સુધી ગરમ કરતા તે વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થશે. ત્યારબાદ જે તે વાયુ સાથે તેને મિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ જે તે વાયુ છે એ ઓટોમેટિક એમાંથી છૂટો પડી જશે અને આપણને જે શુદ્ધ સ્વરૂપ ધાતુ છે તે બાષ્પ સ્વરૂપે મળશે. તેને ઠારી લેશે એટલે શુદ્ધ ધાતુ મેળવી શકાય છે અને જે વાયુનો આપણે ઉપયોગ કરેલો હતો તે જ વાયુ આપણને પાછો મળે છે. આ વસ્તુ કોના જેવી ઉદ્દીપક જેવી છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક છે તે કાર્ય કરે છે. બરોબર? રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, નિપજ વેલ્યુ મેળવવામાં મદદ કરે, પરંતુ ઉદ્દીપક છે તે રાસાયણિક પ્રક્રિયાના અંતે હતો એવો આપણને પાછો મળે. તો એવી રીતે અહીંયા ઉદ્દીપક તરીકે જે તે વાયુનો ઉપયોગ કરવાનો છે કે જે ધાતુના શુદ્ધિકરણમાં સંયોજાય અને ધાતુનું શુદ્ધિકરણ કરી અને આપણને ફરી પાછો મળી જશે. એના ઉદાહરણ તમને અહીંયા આપેલા છે કે નિકલના શુદ્ધિકરણ માટેનો મોન પ્રકરણ. આ પ્રકરણમાં નિકલને કાર્બન મોનોક્સાઇડના પ્રવાહમાં ગરમ કરવામાં આવે છે કે જેથી તે બાષ્પશીલ સંકીર્ણ નિકલ ટેટ્રાકાર્બોનેટ બને. આ સંકીર્ણનું ઊંચા તાપમાને વિઘટન થતા આપણને શુદ્ધ ધાતુ મળે છે. બરાબર? નિકલ જે હોય છે ધાતુ, નિકલ બહુ નીચા કક્ષાનું ધાતુ છે, તો નિકલને કાર્બન મોનોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે 330 થી 350 કેલ્વિન તાપમાને એટલે નિકલ કાર્બોનેટ નામનું સંકીર્ણ સંયોજન બને. હવે નિકલ કાર્બોનેટને તેનાથી વધારે ઊંચા તાપમાને એટલે કે 450 થી 470 કેલ્વિન તાપમાને જો ગરમ કરવામાં આવે તો નિકલ કાર્બોનેટનું વિઘટન થઈ કાર્બન મોનોક્સાઇડ વાયુ આપણને પાછો મળશે અને શુદ્ધ નિકલ ધાતુ છે તે મળશે. એવી રીતે ઝર્કોનિયમ અને ટાઇટેનિયમના શુદ્ધિકરણ માટેની જે વાન આર્કેલ પદ્ધતિ છે તે પણ આવી રીતે બાષ્પ કલા શુદ્ધિકરણનો જ એક પ્રયોગ છે. આ પદ્ધતિમાં ઝર્કોનિયમ અને ટાઇટેનિયમ જેવી કેટલીક ધાતુઓમાં અશુદ્ધ સ્વરૂપ રહેલા બધા જ ઓક્સિજન અને નાઇટ્રોજનને દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં ધાતુને આયોડિન સાથે શૂન્યાવકાશ કરેલા પાત્રમાં ગરમ કરવામાં આવે છે અને ધાતુ આયોડાઇડ છે તે બને છે.
હવે ધાતુ આયોડાઇડને 1800 કેલ્વિન કરતા ઊંચા તાપમાને જો ગરમ કરવામાં આવે તો ધ્યાનમાં રાખજો ટંગસ્ટન તાર ઉદ્દીપક તરીકે વાપરવાનો છે. તો 1800 કેલ્વિન તાપમાને જે ઝર્કોનિયમ આયોડાઇડ છે તેને ટંગસ્ટન તારની હાજરીમાં ગરમ કરતા આયોડિન છૂટું પડે છે અને જે ઝર્કોનિયમ છે તે શુદ્ધ સ્વરૂપે આપણને પાછું મળે છે. એટલે આવી રીતે જે ઝર્કોનિયમ અને ટાઇટેનિયમ છે તેની અંદર આયોડિનનો ઉપયોગ તમારે શુદ્ધિકરણ માટે કરવાનો છે. એટલે આ બે ઉદાહરણ ખાસ યાદ રાખજો. તમે બેમાંથી કોઈ પણ એક ઉદાહરણ એક્ઝામમાં પૂછે તો લખી શકો છો. એના પછી આવે છે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ. ધોરણ 11 ની અંદર ક્રોમેટોગ્રાફિક પદ્ધતિનો આપણે બહુ સારી રીતે અભ્યાસ કરી લીધો છે. એમાં જુદી જુદી જેમ કે પેપર ક્રોમેટોગ્રાફી, કોલમ ક્રોમેટોગ્રાફી, આ ઉપરાંત જે વાયુ ક્રોમેટોગ્રાફી છે તેનો ઉપયોગ કર્યો હતો. બરોબર, ધોરણ 11 માં વિગતે તેનો અભ્યાસ કરેલો છે. તો સ્તંભ ક્રોમેટ એક મુદ્દો જોયો કે જે સ્તંભ ક્રોમેટોગ્રાફી હોય છે, જે તત્વો અલ્પ માત્રામાં પ્રાપ્ય હોય અને અશુદ્ધિઓ જે તે તત્વોના રાસાયણિક ગુણધર્મો સાથે જુદાપણું ધરાવતી હોય તેના માટે વધુ ઉપયોગી છે. સ્તંભ ક્રોમેટોગ્રાફીની અંદર તમને બધાને ખબર છે કે આ પ્રકારે એક કાચનું પાત્ર લઈ અને ચોકનો ઉપયોગ પણ કરી શકાય. આ ચોકને તમે નીચેની ધાર છે એ સાઈનના ટીપા સાથે અડાડો તો જે તમને ખબર છે આ કેલ્શિયમ કાર્બોનેટ છે એટલે સાઈ અને પાણીનો ઉપર તરફ ચડાવશે. બરોબર, એટલે તમને જેની ઘનતા વધારે હશે તે નીચેની તરફ જમા થશે, જેની ઘનતા ઓછી હશે, સ્નિગ્ધતા ઓછી હશે તે વધુ ઊંચાઈએ જશે. એટલે આવી રીતે એક જ દ્રાવણમાં જો અલ્પ પ્રમાણમાં પાત્ર રહેલું હોય, અશુદ્ધિ રહેલી હોય તો સ્તંભ ક્રોમેટોગ્રાફી, ગેસ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કરીને તેને અલગ કરી શકાય. ખાસ કરીને લોહીના નમૂનામાં આલ્કોહોલની માત્રા તમારે તપાસવી. આ ઉપરાંત કોઈ પણ ઝેર પીને કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તો તેના જઠરમાંથી લીધેલું જે સેમ્પલ છે તો તેની અંદર રહેલા જે ઝેરને કયા પ્રકારનું ઝેર છે, કયા પ્રકારનું કેમિકલ છે, તો આ પ્રકારની ક્રોમેટોગ્રાફીની પદ્ધતિનો ઉપયોગ કરી અને તેને ઓળખ કરવા માટે લેબોરેટરીની અંદર આ ટેસ્ટ કરવામાં આવે છે. બરોબર, એટલે ત્યારબાદ છેલ્લો ટોપિક આવે છે કે એલ્યુમિનિયમ, આયરન, ઝીંક અને કોપરના ઉપયોગો. તો પેજ નંબર 166 ઉપર તમને તેના ઉપયોગો આપેલા છે. એટલે ઉપયોગોમાં વધારે ડિટેલમાં આપણે જવાનું નથી. બરોબર, પરંતુ પરીક્ષાની દ્રષ્ટિએ તે આઈએમપી છે. એટલે એકવાર તમે જોઈ લેજો કે કઈ કઈ જગ્યાએ આ ચાર જે મુખ્ય ધાતુ છે તેનો ઉપયોગ થાય છે. આ ચેપ્ટરની અંદર આપણે મુખ્ય ચાર ધાતુ અયસ્ક, જે સૌપ્રથમ અયસ્કને અયસ્કમાં રહેલી જે અશુદ્ધિઓ છે એ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ જે તે અયસ્ક છે સલ્ફાઇડ સ્વરૂપમાં હોય તો તેને ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ત્યારબાદ રિડક્શન પદ્ધતિ દ્વારા આપણે જે તે ધાતુ છે તે શુદ્ધ સ્વરૂપે મેળવીએ છીએ. શુદ્ધ સ્વરૂપે મેળવેલી ધાતુમાં પણ હજી ક્યાંક અશુદ્ધિ રહેલી હશે. તો આ છેલ્લો ટોપિક શુદ્ધિકરણના 5 જે છેલ્લા પદ્ધતિ જોઈ તો તે પાંચે પાંચ પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે ધાતુને ઊંચી શુદ્ધતા વાળી કેમ બનાવી શકાય તેનો ઉપયોગ કરી શકાય છે. એટલે હવે અને છેલ્લે તેના ઉપયોગો પણ તમે જોશો, તમે એકવાર જોઈ લેશો. તો ચારે ચાર મુખ્ય ધાતુ કેવી રીતે ઉપયોગી છે તે આપણે જોયું. અહીંયા ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ. એના પછીનું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું.